વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એનો જે વિકલ્પો હતા 1 થી 3 ચેપ્ટરની આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે હવે 4, 5 અને 6 ચેપ્ટરના વિકલ્પો જોઈશું ગણતરી કરીને. કાવ્ય તથા આરિવની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 5:4 છે તથા આરિવ અને આર્યાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 3:2 છે. જો આર્યાની વર્તમાન ઉંમર 8 વર્ષ હોય તો કાવ્યની વર્તમાન ઉંમર ખાલી જગ્યા વર્ષ હોય. તો અહીંયા આપણે કોની ઉંમર આપેલી છે? આર્યાની આપેલી છે. તો આર્યાની ક્યાં છે? આરિવ અને આર્યાની. તો લખીએ અહીંયા આરિવની ઉંમર છેદમાં આર્યાની ઉંમર. આર્યાની ઉંમર એમનો ગુણોત્તર કેટલો આપેલો છે? 3:2. અને આર્યાની વર્તમાન ઉંમર 8 આપેલી હતી તો એની કિંમત મૂકી દઈએ. આરિવની ઉંમર છેદમાં 8 બરાબર 3/2. 8 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. એટલે આરિવની ઉંમર 3 × 8/2. 2 ચોક 8 એટલે 4 તેરી 12 થશે. આરિવની ઉંમર કેટલી આવશે? 12. હવે આરિવની ઉંમર 12 મળી ગઈ. હવે આપણે આગળ દાખલામાં કીધું જ છે. શું કીધું છે? ગુણોત્તર કાવ્ય તથા આરિવની ઉંમર. હવે આરિવની ઉંમર મળી ગઈ છે ને એનો ગુણોત્તર છે. તો આપણે લખીએ કાવ્યની ઉંમર અને છેદમાં આરિવની ઉંમર બરાબર. ગુણોત્તર કેટલો આપેલો છે? 5:4 એટલે 5/4. આરિવની ઉંમર આપણે મળી, અહીંયા કેટલી મળી? 12. તો અહીંયા લખી દઈએ તો કાવ્યની ઉંમર મળી જશે. કાવ્યની ઉંમર અહીંયા આવશે 12, અહીંયા આવશે 5/4. એટલે કાવ્યની ઉંમર કેટલી મળશે? કાવ્યની ઉંમર બરાબર 5. આ 12 કેમાં છે? ભાગાકાર. આ બાજુ જશે તો ગુણાકાર. છેદમાં 4. 4 તેરી 12 એટલે 5 તેરી 15 વર્ષ થશે. તમે આપેલું છે હા, બી ઓપ્શન 15 વર્ષ. ચલો હવે જોઈએ બીજું. 2 અંકની સંખ્યામાં એકમનો અંક શું છે? x. એકમ દશક ખબર છે ને? તો એકમનો અંક x અને દશકનો અંક y છે. તો દશક હોય તો આગળ 10 હોય, તો 10y હોય તો તે સંખ્યા લખો. તો 10y પ્લસ x એટલે આવશે 10y પ્લસ x. ચલો હવે ત્રીજું. ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y 28 નો ઉકેલ નથી. હવે આમાં ઉકેલ નથી એવું શોધવાનું ત્યારે આ x હોય અને y ની કિંમત. x ની જગ્યાએ અહીંયા 14 નથી, 14 28 થાય અને 7 × 0 એટલે 0. આ તો છે જ ઉકેલ, આ નથી એવું માંગ્યું છે. હવે બી જોઈએ. 0 એટલે આ 0 થઈ જાય અને y ની જગ્યાએ શું લેવાનું? 4 એટલે 7 ચોક 28 તો 28 થાય. હવે આ લઈએ સી. તો 2 × 7 એટલે 7 દુ 14 અને અહીંયા 7 × 2 એટલે 14. 14 ને 14 કેટલા થાય? 28. હવે આ એ બી સી ત્રણે આવી ગયું. ડી માં મૂકીએ 2x + 7y 2 થાય. 2x + 7y એમાં કયો ડી મૂકીએ? ડી માં શું છે? પહેલું 2 અને બીજું 7. 2 દુ 4 અને 7 7 49 અને 49 + 4 કેટલા થાય? 53. તો આપણે તો અહીંયા કેટલો 28 એટલે આ નથી. એટલે તમારે ઓપ્શન ડી આવશે. 2 અને 7 એ આનો ઉકેલ નથી. હવે અહીંયા દ્વિચર સુરેખ સમીકરણમાં 2x + 0y + 9 = 0 ના કોઈ પણ ઉકેલનું સ્વરૂપ ખાલી જગ્યા છે. તો અહીંયા હવે જોઈએ y × 0 એટલે 0 થાય. એટલે લખીએ 2x
લખવાની જરૂર નથી, 0 થઈ ગયું, +9 બરાબર 0 થયું. હવે 2x, 9 પેલું બાજુ જશે તો માઇનસ થશે. હવે થશે, હવે 2 ગુણાકારમાં છે એક્સની સાથે, તો x બરાબર -9/2. એટલે એક્સની કિંમત કેટલી આવી? -9/2. એવું કોઈ ઓપ્શન છે? હા, -9/2 અહીંયા છે, પણ અહીંયા કેમાં છે? વાયમાં છે, એટલે આપણે વાય નથી, આપણે એક્સની કિંમત મળી, એટલે આ એ ઓપ્શન આવશે, -9/2. અને બીજું આવશે એમ. ચલો હવે જોઈએ પાંચમો વિકલ્પ. વિચાર સુરેખ સમીકરણ 3x + 2y બરાબર 12 ને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a + b - c બરાબર ખાલી જગ્યા થાય. પેલું તો તમને ખબર છે, વિચાર સુરેખ સમીકરણનું ax + by + c બરાબર 0. x એટલે a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. તો આમને આપણે પહેલા સમીકરણમાં ફેરવી દઈએ. 3x + 2y આ બરાબર ની આ બાજુ એટલે -12 બરાબર 0. હવે અહીંયા a શું મળ્યું આપણે? a બરાબર 3, b બરાબર 2 અને c બરાબર -12 મળ્યા. હવે અહીંયા તમને કીધું છે a + b - c કીધું છે, a + b - c શોધીએ. ચલો, a ની કિંમત કેટલી છે? 3, b ની 2 - c ની -12. હવે આપણે ખબર છે 3 + 2 -12 15, 16 ને 17 એટલે કેટલો આવશે જવાબ? 17 આવશે. ચલો હવે જોઈએ પ્રકરણ નંબર 6. શું કીધું છે? આકૃતિમાં આપેલ APO અને BPO ના માપ પરથી x ની કિંમત શોધો. હવે જોઈએ, આ રેખા છે, વચ્ચે આ છે, કીધું હતું ને આ રેખિક જોડના ખૂણા બને. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. તો 2 ખૂણા આપેલા છે, લખી દઈએ અહીંયા. 2x + 20 + x + 4 બરાબર 180 અંશ. ચલો, 2x અને x એટલે 3x થશે, +24, 20 વત્તા જાય 180. 3x 180 - 24, 180 એટલે 10 માંથી 4 જાય તો 6, અહીંયા 1 ઓછો થશે, 7 માંથી 2 જાય તો 5 અને 1 નો 1 અહીંયા આવશે 3x. ચલો, x બરાબર 156/3. હવે 156/3 કરીએ, 3 × 5 = 15 અને 3 × 2 = 6 થાય ને? 3 × 2 = 6 એટલે x ની કિંમત આવશે 52. કેટલી આવશે? 52 આવશે. x ની કિંમત જ શોધવાનું કીધું. જો ખૂણો શોધવાનું કીધું હોય તો અહીંયા 52 + 4 કેટલા થાય? 56 થાય. આ 56 નો આવે ને અહીંયા 52 દૂ કરી પછી આ 20 કરી અને કરશો ટોટલ તો 180 થઈ જાય. પણ આપણે વિકલ્પમાં આટલો મોટો દાખલો આવે નહીં. હવે જોઈએ બીજો એનો વિકલ્પ. ખૂણો એ લઘુકોણ છે અને ખૂણો એના પૂરક કોણનું માપ અને એના કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. હવે ખૂણો એ આપણે ધારો કે 80 લઈએ. ખૂણો એ બરાબર ધારો કે ગમે તે તમે કિંમત લઈ શકો. લઘુકોણ લેવાનો, ટૂંકમાં શું કીધું? લઘુકોણ. હવે એના પૂરક કોણનું માપ. પૂરક કોણ એટલે શું થાય? 180 માંથી એ બાદ કરીએ એટલે એનો પૂરક કોણ કેટલો મળ્યો? 100 મળ્યો ને? એનો પૂરક કોણ માપ અને એના કોટિકોણના માપ. હવે કોટિકોણ કરીએ. ખૂણો એનો કોટિકોણ. કોટિકોણ એટલે જે ખૂણો છે એને 90 માંથી બાદ કરીએ એટલે કેટલું આવ્યું? 10 આવ્યું. હવે એનું હવે શું કીધું છે? એના પૂરક કોણનો માપ અને કોટિકોણના માપનો તફાવત. હવે આ 100 મળ્યો અને આ 10 મળ્યો તો એ બંનેનો તફાવત એટલે આપણે શું કરીએ? 100 - 10 તો કેટલા આવે? 90 આવે. તમે કોઈ બી લઘુકોણનો ખૂણો લેશો તો કરી શકાશે. જો અહીંયા a બરાબર 60 લઈએ તો 180 માંથી
60 જાય તો કેટલા આવે? 120 આવે. એવી રીતે 90 માંથી 60 જાય તો 30. હવે બંનેનો માઇનસ કરીએ, 120 માંથી 30 જાય તો 90. તમે કોઈ પણ લઘુકોણ લો તો એનો તફાવત કેટલો કીધો છે? 90 થાય. એના પૂરક કોણનું માપ અને કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 90 થાય. ચલો 132 ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ. તો પેલું તો પૂરક કોણ શોધીએ. 180 માઇનસ 132. 10 10 માંથી 2 જાય તો 8, અહીંયા આવશે 7 આવે ને. 7 માંથી 3 જાય તો 4 અને 1 માંથી 1 જાય તો 0. એટલે કેટલું આવ્યું? 48 આવ્યું. હવે એનું એ શું લેવાનું છે? કોટિકોણ લેવાનો ને, એનો એ કોટિકોણ. તો 90 માઇનસ 48. 10 માંથી 8 જાય તો 2 અને 8 માંથી 4 જાય તો કેટલા આવે? 42. એટલે કેટલું આવ્યું? 42 અંશ થયું ને. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? રૈખિક જોડના બે ખૂણા પૈકી એકનું માપ 75 હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. હવે આપણે ખબર રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? બે ખૂણાનો સરવાળો બોલો બોલો 180 અંશ. જોયું ને આપણે આગળ પેલા વિકલ્પમાં. તો એક કેટલું આપેલું છે? 75. તો 180 માંથી 75 બાદ કરીએ. ચલો 10 અને 7. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 0 અને આ 1 એટલે કેટલું આવશે? 105 અંશ. હવે આપેલું છે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 વધારે છે તો તે ખૂણાનું માપ શોધો. હવે શું કીધું છે? એક ખૂણાનું માપ x છે. હવે પહેલાં તો કોટિકોણ એટલે કેટલા થવા જોઈએ? 90 થવા જોઈએ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી, તો બીજો ખૂણો x જ હોય બંને, પણ કેટલું વધારે કીધું? 20 વધારે કીધું ને. તો અહીંયા કરીએ હવે આપણે x કેટલા થાય? 2x પ્લસ 20. એટલે એક ખૂણો આપણે x છે તો બીજો ખૂણો કયો છે? x વત્તા 20. એટલે આ બંનેનો સરવાળો કેટલો થયો? 90 અંશ થાય. કોટિકોણ એટલે 90 અંશ થાય, બરાબર 90 અંશ. 2x 90 માઇનસ 20 કેટલા આવે? 70 આવે. 2x 90 માંથી 20 જાય તો 70. હવે x 70 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 35. આપણે x ની કિંમત 35 મળી છે. પણ શું શોધવાનું છે? આપણે કીધું છે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 વધારે હોય તો તે ખૂણાનું માપ. તો 20 વધારે એટલે x વત્તા 20. x કેટલું મળ્યું? 35 વત્તા 20 એટલે કેટલું મળશે? 55 અંશ મળે ને. કેટલું આવશે? 55 અંશ. એટલે આવશે ઓપ્શન બી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આવા જ વિડીયો ગમતા હોય તો આ તમારા વિદ્યાર્થી મિત્રો જે હોય એને બધાને શેર કરો અને આપણે સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન આ ચેનલ ઉપર કરતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ.